ડીસા તાલુકાના વડાવળ ગામના યુવાન વાઘેલા પ્રકાશસિંહ વિરમસિંહે આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી સીઆઈએસએફના પદ પર દેશ સેવામાં જોડાતા પોતાના માદરે વતન વડાવળ ખાતે આગમન કર્યું હતું। તેમના આગમન નિમિત્તે ગ્રામજનો દ્વારા ભવ્ય અને હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાવળ હાઈવે પરથી અંબાજી માતાજીના મંદિર સુધી ડીજેના સથવારે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં દેશભક્તિના ગીતો અને નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। શોભાયાત્રામાં સમસ્ત વાઘેલા પરિવાર, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ સગા સ્નેહીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। દરેકના ચહેરા પર ગૌરવ અને આનંદની લાગણી સ્પષ્ટ દેખાતી હતી। પ્રકાશસિંહ વાઘેલાએ અંબિકા માતાજી, દુધેશ્વર મહાદેવ, સપ્તમાતૃકા તથા હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે સનાતન સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની છબી ભેટ આપી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત તેમના શાળાકાળના ગુરુજનો પણ ઉપસ્થિત રહી આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વડાવળ ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। યુવાન પ્રકાશસિંહનું આ સિદ્ધિભર્યું યાત્રા ગામના અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની દેશ સેવામાં જોડાવાનો ઉત્સાહ જગાવ્યો હતો।